એ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાયરણ સોળજી. ઓ નાના ઈડોળે દ્વારકામાં દીવા બળે બાબા. એ મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય રાય રઘુરાયજી. ઓ નાના ઈડોળે દ્વારકામાં દીવા બળે. વાહ. અહીંયા અને મુકેશભાઈ 500 માણસોની ગોર કરે છે. જય હો. અલ્યા મારા રે બાંબા જ્યાં ઉતરે આડણ કો જો, મારો હાવજ જ્યાં ઉતરે ત્યાં ડણકો જો. મુકેશ બાંબા જ્યાં ઉતરે ત્યાં ડણકો જો. મારા બલિયા ઠાકરની માથે મેર જો. મારા હિરાળિયા બાપાની મીઠી મેર જો. મારા હિરાળિયા બાપાની રૂડી મેર જો. મારા રે મુદવા જ્યાં ઉતરે ડણકો જો. One side, Bamba, one side. અને આવી રૂડી મોહન થતી હોય, સમાજ ઉડો રમતો હોય ત્યારે એ લીલા તોરણિયા બનાવો મને મોડવે. કૌશિકભાઈ લીલા તોરણિયા બનાવો મને મોડવે. ઓ સાઈબા મૈયરિયામાં મનડું નથી લાગતું. મારા મૈયરિયામાં મનડું નથી લાગતું. એ મન સાઈબાની મેડીએ હોય. એ મન સાઈબાની મેડીએ હોય. એ તુજને પરણીને લઈ જાઉં પંચાળ શેરમાં. તુજને પરણીને લઈ જાઉં ઝાલાવાડ પરાગણામાં. ઓ સાઈબા મૈયરિયામાં મનડું નથી લાગતું. અને પછી અત્યારે મુકેશભાઈ નવગણભાઈ અત્યારે બે ભાઈબંધને બનતી હોય ને એટલે અમુક દીવાહળિયા હોય, અમુક તો કોકનું જોયે હારું હારું જોયે રાજી નથી ભાઈ. એટલા માટે હસી ઓમ કહેતો તો તેમ કહેતો તો કરે ચડાવા. તારી ઓની વચ્ચે કેટલાય ઝઘડા કરાવા. હે ઓમ કહેતો તો તેમ કહેતો તો કરે ચડાવા. તારી ઓની વચ્ચે જેટલા ઝઘડા કરાવા. એ તારી ટેવ પડી ગઈ તારા વગર ચાલે નહીં. તારી ટેવ પડી ગઈ તારા વગર ચાલે નહીં. પછી રાયફલે રાહડાર મારે આ ભાઈઓ મારા ગોમને નચાવે. વાછુડા અને ખાસ હમણાં મને મુકેશભાઈ એક યાદી કરાઈ કે અમારું તોરણિયા રાણા બાપુ દર વર્ષે મુકેશભાઈ મને ત્યાં આગળ આવે બાપાના ત્યાં. અને અત્યારે રામાપીના પણ નવરાત્ર ચાલતા હોય એટલે ખાસ એ પણ બાબાના સેવક છે. ત્યારે લીલા પીળા તારા ને જા પર કે લીલા ને પીળા
તોરણિયા રામદેવ લીલુડા ને જે પાટે પધારો મારા રાણા બાપુ ના રામદેવ ભાદરવી બીજ નો મેળો ભરાતો મોટો ભાદરવી બીજ નો મેળો ભરાતો આજડી આ બાબા એક ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એક ઝાલવાડી ઢોલ જાણ દાદર વાગે એક ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એવો ઝાલવાડી ઢોલ જાણ દાદર વાગે મને ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એ મને ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ જાણ દાદર વાગે ઝાલવાડી ઢોલ તારો દાદર વાગે એ મને ઢોલે તે રમવા મને ઢોલે તે રમવા મને ઢોલે તે રમવા મેલ ભરવાડિયા ઝાલવાડી ઢોલ જાણ દાદર વાગે અને આ ગીતાબેન નવગણભાઈ નું એવું કેવું છે કે આ 3 તાલીના રાઉન્ડમાં લગ્ન ગીતો ખટાણા તમને જેમ મોજ આવે જય હીરા બાપા એ લીલુડા તે નારિયેળ આયા રે તલવારોના ધીરે નારિયેળ ઝીલજો મારા લીલુડા તે નારિયેળ આયા રે તલવારોના ધીરે નારિયેળ ઝીલજો મારા એ તલવારોના ધીરે નારિયેળ ઝીલજો મારા લીલુડા તે નારિયેળ આયા હો રાત એ તલવારોના તીરે નારિયેળ ઝીલજો મારા અને હમણાં મુકેશભાઈ નવગણભાઈ અમારા મુકેશભાઈ બાંબા મિત્રો મારો એક પ્રોગ્રામ હતો અને મુકેશભાઈ આવેલા બાંબા પરિવારનો ત્યારે 12 તોલાની ચેન સાહેબ એમને મને પહેરાવેલી 12 તોલાની ચેન અને એ મને ભેટમાં આલેલી પણ મેં એમને પછી પ્રેમથી પાછી આપી દીધી હા કેમ કે એનો ભાવ છે ને ભાઈ હા એ બહુ મોટો છે ભાઈ એટલા માટે હિલુડા તે નારિયેળ આયા રે પણ આ 2000 ની ઉડાડતા હોય ને નોકણભાઈ એટલા માટે જય હો એ રાઈફલે રાહડાર માડે આ બાંબો મારો ઘૂમને પડાવે એ મોઢે મેટાને અંદર મળે મારા બેટા એ ભાઈ તાળીઓ તો બતાવો સાહેબ બે હાથ ઊંચા કરીને તાળી ના પડે મારા હમજો યાર મુકેશભાઈ ને વધાવી દો ભાઈ જય હો બાપ એ મોઢે મેટાને અંદર મળે મારા બેટા આવા ભડવાને અમે રાખી કાયમ સેટા રાઈફલે રાહડાર માડે આ બાબા મારા ગોમને નચાવા રખડા જય હો रंग रे कसुमल में तो ये सुडानो लीधो रंग रे कसुमल में तो ये सुडानो लीधो લીલુડો રો એ વનની વનરાયું લીધો
જય હો જય હો. અને અમારા નવગુણભાઈને આવું સરસ મજાનું આયોજન કરેલું હોય, ઠાકર દ્વારો હોય, અને એના માટે ઓ મૈયા રણ ગેલી ગોવાલણ હોતર હાલો ને હડે હાલો બરિયા એ ઓ મૈયા રણ ગેલી ગોવાલણ હોતર હાલો ને હડે રામ લાંબરિયા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આ ગ્લોબલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સુરેન્દ્રનગરની એક જરૂરિયાતને ઓળખવામાં ઝાલાવાડ ટ્રેડ એન્ડ ફેડરેશન બહુ જ જેને કહેવાય કે સખત રીતે આગળ વધી રહ્યું છે. એમપી આર્ટ્સ એન્ડ સાયન્સના ગ્રાઉન્ડની અંદર વિશાળ ડોમની અંદર અનેક સ્ટોલો મૂકવામાં આવેલા છે અને આ સ્ટોલોની અંદર વિવિધ આઇટમોની પ્રોડક્ટો કે જે કદાચ સુરેન્દ્રનગર લેવલે અવેલેબલ નથી એ અવેલેબલ થાય અને એનું એક્સપોઝર પણ થાય એ માટેની સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અનેક જેને કહેવાય કે સુરેન્દ્રનગરની જનતાને અત્યારે એનો લાભ લીધો છે અને ભવિષ્યમાં પણ લાભ લેવાનો છે. અત્યારે આપણે ગિફ્ટ ઝોનની અંદર છીએ. નિલેશભાઈ સંઘવી દ્વારા આ સ્ટોલનું બુક કરવામાં આવેલું છે. એમાં વિવિધ પ્રકારની જેને કહેવાય કે ઇન્ડસ્ટ્રીયલ આઇટમની સાથે સાથે તમારા અને મેડિકલ ફિલ્ડની અંદર ઉપયોગમાં આવતી આ તમામ વસ્તુઓ છે કે જે ટેબલ પર મૂકી શકાય છે, સગવડતા અનેક ઉપલબ્ધ થાય છે અને સાથે સાથે જગ્યા પણ વિશેષ પ્રકારની રોકતું નથી. અને આનું જેને કહેવાય કે ડિસ્ટ્રીબ્યુટર નિલેશભાઈ સંઘવી સુરેન્દ્રનગર ખાતેના છે અને ગિફ્ટ ઝોન એનો સ્ટોલ છે. તો અવશ્ય તમે મુલાકાત લેશો અને આ મુલાકાત દ્વારા તેમને મૂકેલી આઇટમથી તમે પરિચિત થશો અને ભવિષ્યમાં તમને જરૂરિયાત પડશે તો આ બધી આઇટમનો લાભ તમે લઈ શકશો અને તમને આ ઉપયોગી થશે અને ઉપયોગી થવાની સાથે સાથે તમે બીજાને પણ સગવડતા ઉપલબ્ધ કરાવી શકો. અત્યારે હું તમારી વચ્ચે જે ઉપસ્થિત થઈ રહ્યું છું તે જૈનમ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ જેને દ્વારા તમામ સ્ટોલોનું સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે અને આ શૂટિંગ દ્વારા તમે એ પણ માની શકશો કે શૂટિંગ દ્વારા જે વસ્તુ જે જગ્યા છે તેની તમને પણ જાણકારી ઉપલબ્ધ થશે. તો ફરી એકવાર જૈનમ યુટ્યુબ ચેનલ આ 2024માં જે આ સરસ મજાનું એક્ઝિબિશન ગોઠવાયેલું છે તે ZFTAના અમે આમ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને સાથે સાથે દરેકને એક્સપોઝર આપ્યું છે તે માટે પણ તેમનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર હું દિલીપ શાહ, નિલેશનો ખાસ અંગત મિત્ર અને તમારી સમક્ષ આ મેટર મૂકી રહ્યો છું. થેન્ક યુ વેરી મચ. અને ખાસ અમારા નવગણભાઈના દીકરા કિશનભાઈ એ પણ અહીંયા છે અને એમના માટે એક લગ્ન ગીત ગાવું હોય ત્યારે એ વીરાય આપણી હોનાની લગ ધેરી રૂપાટા હરગાને મારા એ કિશનભાઈના સસરા જમઈ મોડા પડ્યા મારા એ વેવઈ અમે શેરના રે વાસી તારા ગોમડે ભૂલા પડ્યા મારા એ વીરાય આપણી હોનાની લગ તેરી રૂપાટા હરગાને ઉબલી રે રે મોરસ વાલી ગોપી એ ઉબલી રે રે મોરસ વાલી ગોપી
ફોટોસ ક્લિક કરાય છે. તો આ રાજ શું છે અને સુરેન્દ્રનગરની જનતા જાણવા માંગે છે કે આટલો સરસ મેકઅપ તમે કઈ રીતે કર્યો છો? કેમ છો બધા સુરેન્દ્રનગર? મારા ફેમિલી બધા જય શ્રી કૃષ્ણ. બધાને જય શ્રી કૃષ્ણ. આજે બહુ સારું ઝાલાવાડનો કોન્સેપ્ટ હતો અને બહુ સારું એવું વર્ક કરી રહ્યા છીએ બધા. તો આજે બિઝનેસનું જે આ અત્યારે ભગુભાઈ પહેલાં ભણ્યું છે, તો આજે એક વસ્તુ છે કે બિઝનેસ શું છે, કારણ કે કેવી રીતે બિઝનેસ કરવો, એ માટેથી આજે મેં એક ફર્સ્ટ ટાઈમ સુરેન્દ્રનગરમાં એક્સપો હતો અને એમાં અમે અત્યારે જોઈન થયા છીએ, તાકી તમે બધા જ આમાં જોઈન થઈ શકો. આજનો વર્ક તમે જોઈ શકો છો, બધા જ મોડલ મેકઅપ ને બધું, કે ક્લાયન્ટને જે વર્ક ગમે છે, મોડલ કેવી રીતે વર્ક કરવું છે, બધા અલગ અલગ લુક બતાવ્યા છે. કેવું લાગ્યું બધાને? ગમ્યું? હા, તો જોશથી બોલો જય ઝાલાવાડ. હેલો. તો આજે જો અહીંયા મેં વર્ક કરવા માટે કર્યું છું, તો એ માટે આપણે ફ્રી હેર કટિંગ પણ રાખેલું છે. તો માસ્ટર પંકજ સરને પણ આપણે બોલાવ્યા છે અને સારા એવા બ્યુટિશિયન પણ અહીંયા આવેલા છે. અને બીજી એક વસ્તુ છે, બિઝનેસ કરવો કેવી રીતે કરવો, એવું જરૂરી નથી કે બ્યુટિશિયનમાં જ બિઝનેસ થાય, પણ જે આ કોન્સેપ્ટ નવો લીધો છે તે માટે જોરદાર તાલીઓ સાથે ગરગડાટ સાથે જોઈએ મને. તો જોરદાર તાલીઓ થઈ જાય એકવાર. સરસ, થેન્ક યુ સો મચ. ખરેખર મેં ઘણી વખત ઘણા બધા એક્સપો જોયેલા છે અને ઘણા બધા બ્યુટિશિયનો પણ અહીંયા જોયા છે, પણ એક હકીકત છે હિનાબેને જે આ નવો કોન્સેપ્ટ લાયા છે કે જે જનરલ પબ્લિકની અંદર બ્યુટી ઇન્ડસ્ટ્રીને લાવી, કારણ કે ત્યાંથી જ બિઝનેસ વધારે મળે છે. અને તમે લોકો આજે આ બધાની વચ્ચે આ વર્ક કરી રહ્યા છો, તો ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં મેં 21 વર્ષથી શો કરું છું, એની અંદર પહેલી વખત આવો પ્રોગ્રામ હશે કે જેની અંદર હિનાબેન એક નવો વિચાર કરી અને આવા એક્સપોની અંદર બ્યુટીને એન્ટર કરી, એટલે એમના માટે પહેલા જોરદાર તાળીઓ પ્લીઝ. થેન્ક યુ સો મચ. અને હું આજે પણ છું, કાલે પણ છું અને પરમ દિવસે પણ છું. જે પણ બ્યુટિશિયનોને હેરકટ માટે આવવું હોય તો પ્લીઝ 100% આવે. હું અહીંયા હેરકટ કરવાનો છું, દરેક માટે કરવાનો છું. અને સ્પેશિયલી હિનાબેન માટે થેન્ક યુ સો મચ. એમના હસબન્ડ એમની પીઠ છે, પીઠ પાછળ જે મેન હાથ છે ને એમના હસબન્ડનો છે, જેના થકી આજે હિનાબેન આટલા બધા આગળ છે. થેન્ક યુ સો મચ. સાચી વાત છે, જે કહીએ ને કે લેડીઝ જેમ આગળ હોય એની પાસે લેડીઝનો હાથ હોય. મારે ઊંધું છે, મેં બહુ આખા ચોખા છોડ્યા ભગવાનને, તો મને મારા હસબન્ડ બહુ સારો સપોર્ટ કરે છે. અને હું તો એવું જ માનું છું કે બધાએ સુરેન્દ્રનગરના હસબન્ડ જે બધા વાઇફને એટલો સપોર્ટ કરો ને કે આપણા સુરેન્દ્રનગર આગળ જ આવી જાય બધેથી. તો આવું બધા જેન્ટ્સ લોકોએ ખાસ વિનંતી છે બધાને કે તમારા વાઇફને તમે સપોર્ટ કરો, રાઈટ? અત્યારે હવે આપણે બહુ જ મસ્ત વસ્તુ કરવા જઈ રહ્યા છીએ કે હિનાબેન એમના હસબન્ડનું સ્વાગત કરશે આજે. તો ચાલો જોરદાર તાળીઓ એમના હસબન્ડ આપણે સ્ટેજ પર બોલે પ્લીઝ સર. તો તમારી પાસે 1000 થી 1500 રૂપિયા મિનિમમ લે છે, એ તમને અત્યારે અહીંયા નેલાટ સાઉથ ફ્રીમાં કરી આપવામાં આવે છે. આ જ હેર કટ અને આ હેર બ્લો ડ્રાય જો તમે બહાર કરાવવા જાઓ છો તો તમને 400 થી 450 રૂપિયા હેર બ્લો ડ્રાય સાથે લે છે, તો એ પણ તમને અત્યારે સાઉથ ફ્રીમાં કરી આપવામાં આવે છે. તો જરૂરથી આપ અમારું અહીંયાથી કાર્ડ કલેક્ટ કરી અને શ્રુતિ બ્યુટી સલૂન અને એકેડમીની વિઝિટ કરશો તો શ્યોર તમને બેસ્ટ ઓફરનો પણ લાભ મળશે અને બ્રાઇડલ પેકેજમાં પણ તમને ડિસ્કાઉન્ટ મળી જવાનું છે. તો આ નેક્સ્ટ વેડિંગ સિઝનમાં જલ્દીથી તમારો બુકિંગ સ્લોટ કરાવો વિથ શ્રુતિ બ્યુટી સલૂન અને એકેડમીની સાથે. થેન્ક યુ સો મચ. ખોટો રે રૂપિયો લઈને નવીંગડા એવા હામી જોવાની
એ હું તો ખોટો રૂપિયો લઈને લવિંગડા લેવા હાલી લેવા હાલી મારો નાનો દેરીડો હારે નવીંગડા ઢોળે ગયા વેરી ગયા મને આવી રે માડલાની આટી નવીંગડા ઢોળે ગયા વેરી ગયા અરે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે હવે ખોટા મને લાડ ના લડાવશો રે હવે ખાલી ખોટો દેખાડો ન કરશો જાનુડી મારી બોલો હમજી ના બોલાવશો રે આ મુંબઈ હવે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે એ ભલે ભલે આ જયલમ સ્ટુડિયો મારા પગલામાં તું પગલું રે મૂકે મને મળવાનું તું કદી ના ચૂકે રોજ કે સજગા તારા માટે રહું છું ભૂખે મને ના પાલવે તારું માથું જો દુખે હવે ખાલી ખોટો દેખાડો ન કરશો જાનુડી મારી બોલો હમજી ના બોલાવશો રે ઉપર સલ્લો પ્રેમ ના બતાવશો રે એ મારી નવરંગી વાણી માં કેવડો ભૂખીનો રે હા એ મારી નવરંગી વાણી માં કેવડો ભૂખીનો રે એ કિશન ભાઈ કેવડો લેતા જાવ ચાર પાંચ ભાઈ બન લેતા જાવ કિશન ભાઈ કેવડો લેતા જાવ ચાર પાંચ ભાઈ બન લેતા જાવ વરસે નહીં જડે રે વીરા એ આવાસી આળાના 4 મહિના બહુ વહમારે આવાસી આળાના 4 મહિના વહમારે એ હારે તે ગીત લેતા જાવ ચાર પાંચ ભાઈ બન લેતા જાવ હારે તે ગીત લેતા જાવ ચાર પાંચ ભાઈ બન લેતા જાવ રસ્તે નહીં દડે રે એ આ મારો દેવકો પંસાળા
जीन लागे मेरो दिल को दिल पर बिछड़ गयो मेरो जीन लागे मेरो प्यार ही चले गयो मेरो जीन लागे मेरो जीन लागे मेरो जीन लागे हाय मेरो जीन लागे मेरो जीन लागे फॉर्च्यूनर तारा जेवी तो मने हतार माल से खास हमारा रोहित राठौड़ ने खास फरमाई छो हाँ रोहित राठौड़ हमारो खरा हे तारा जेवी तो मने हतार माल से तारा जेवी तो मने हतार माल से पण मारा जेवो प्रेमी तने नहीं मळे रे हे गरवी गुजरात में वीरो फरवाने जाय एवा अमदावाद शहर में किशन फरवाने जाय एवो अमदावाद में मारा नरोड़ा में किशन ऑटो मारवा जाय मारा बरोड़ा में ऑटो मारवा जाय या बाबा आ किशन मुदवा मारू नागलधाम आ बॉम्बे आ रणछोड़भाई ડાભિયા ए ठाकर ठाकर मारो 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 मोटो धणी मारो मोटो धणी अवलिया ठाकर ने खम्मा गणी अरे हारे बरवाडो ने हारे मुदवा ने हारे बाबा ने बेड़ो धणी मारा अवलिया ठाकर ने खम्मा गणी जय ठाकर मारा अवलिया ठाकर ने खम्मा गणी पेला बुआड़िया ने कौन हम गावे के रज मने कौन नहीं जाय हे मारे कानूड़ा ना कान आवे के रज मने कौन नहीं जाय गोवाली जाने ये पेला कानूड़ा ने कौन हम जावे के रजमने कौन ले जाए हे मने कानूड़ा ना कान आवे के रजमने कौन ले ठाकर बाबू 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 बाबू
ઝીલણ તારા પોણી ઝીલણ તારા પોણી ઝીલણ તારા પોણી હેલો ઝાલાવાડ, કેમ છો? હું છું હિના જોશી, શ્રુતિ બ્યુટી સલૂન એન્ડ એકેડમી, સુરેન્દ્રનગર. તમે આવી રહ્યા છો અત્યારે સુરેન્દ્રનગરમાં. તમે જુઓ છો કે માસ્ટર પંકજ સર આવેલા છે, એમનું હેર કટિંગ કરી રહ્યા છે અત્યારે. અને આપણે મેકઅપ હેરસ્ટાઈલ પણ ડેમો દીધો છે. બહુ સારો એવો રિસ્પોન્સ છે અહીંયા. અને 3 દિવસ આ ડેમો રાખવામાં આવ્યો છે. ફ્રી હેર કટિંગ છે અને સાથે સાથે મેકઅપ હેરસ્ટાઈલ છે. તો આપણે મળીએ છીએ પંકજ સરને. પંકજ સર, કેવું લાગ્યું તમને અહીંયા? એક્સલન્ટ છે અને ખરેખર પહેલી વખત આ શોની અંદર મતલબ જનરલ એક્સપોમાં બ્યુટી એડ થઈ છે એટલે આ એક અલગ નવો concept છે. અલગ જ કોન્સેપ્ટ છે અને આવું વિચાર આવો એ બહુ મોટી વસ્તુ છે અને હંમેશા અલગ જ વિચારવું જોઈએ. લોકો દરેક વિચારે એવું કરશું તો નોર્મલ કહેવાશે, પણ શ્રુતિ એકેડેમી આટલું સરસ વિચાર્યું એના માટે થેન્ક યુ સો મચ હિનાબેન માટે. અમે જે કટિંગ કરી રહ્યા છો અત્યારે આપણે ક્યાં ગયા બેન? ચાલો એમની એન્ટ્રી રહેશે. આવી જાઓ. આ હેર કટિંગ કરાવ્યું છે, ફ્રીમાં હેર કટિંગ છે. આવી જ રીતે 3 દિવસ હેર કટિંગ ચાલુ છે અને મેકઅપ હેરસ્ટાઈલ બધું છે અહીંયા. અને સારો એવો કોન્સેપ્ટ લીધો છે અમે અહીંયા કે બિઝનેસ માટે પ્રોપર કેવો બિઝનેસ લેવો, તો એવું જરૂરી નથી કે બધા જ બ્યુટિશિયન સાથે કરવું. કે મેઇન વસ્તુ છે કે આપણે કંઈક નવું બતાવવું છે ક્લાયન્ટને, તો જરૂરી છે કે કંઈક પહેલાં પહેલ કરવી જોઈએ. તો હું બહુ ખુશ છું કે આજે હું ઝાલાવાડમાં મેં એક્સપોમાં ભાગ લીધો છે. થેન્ક યુ સો મચ. ત્યાં શ્રુતિ બ્યુટી પાર્લરનું છે, સલૂન છે, ત્યાં એક્સપો છે, બહુ જ મસ્ત છે. બધી બ્રાઇડલ્સ છે, જે આ પાર્ટી વેર છે, બધાને તૈયાર કર્યા છે. બહુ સરસ કર્યું છે. તમારે હેર કટિંગ કરે એમાં તમને સંતોષકારક છો ને? હા, આ હેર કટિંગ જો પંકજ જોશીએ કર્યા છે, બહુ મસ્ત કર્યું છે. પંકજભાઈ મસ્ત સર કર્યું છે, થેન્ક યુ. મને સંતોષ છે, સારું કર્યું તમે. મેડમે પણ બ્રાઇડલને છે, જે છે પાર્ટી વેર છે, બધાને સરસ તૈયાર કર્યા છે. મને ખારા ખારા લાગે મને ઓખ દેવા લાગે ઝીલણ તારા પોણી ઝીલણા પોણી ઝીલણ તારા પોણી ઝીલણ તારા પોણી મન ખારા ખારા લાગે મન ખારા ઝેર લાગે મને ખારા ખારા લાગે મને ઓખ દેવા લાગે. બાપો જોડે જાઓ, બાપ જોડે જાઓ, બાપ જોડે જાઓ. જાય મારે પાટના સરના ઠાકર, મારે પાટના સરના ઠાકર. વરસી જાઓ બાપ, વરસી જાઓ, વરસી જાઓ બાપ, વરસી જાઓ. Tak tak dina din tak dina din. મને વેરીઓ મારી ઝીલણ તારા પોણી ઝીલણા પોણી ઝીલણ તારા પોણી ઝીલણા પોણી મન ખારા ખારા લાગે મન ખારા ઝેર લાગે. હા
સ્ટુડિયો આ તમારું વિડિયો શૂટિંગ બાપો આ મારું વઢવાણ હા એ વરસી જાઓ વાવ વરસી જાઓ એની ગાત્રા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા મકર સંક્રાંતિથી લઈ અને મહાશિવરાત્રિ સુધી પ્રયાગરાજ કુંભના મેળાની અંદર સંપૂર્ણ દેશ અને વિદેશમાંથી મહાકુંભમાં આવનારા જે યાત્રાળુઓ છે એની માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ માનનીય ડૉક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીના નેતૃત્વમાં અમે ધાબળા વિતરણ અને 2 કરોડ લોકોને ભોજન વિતરણની વ્યવસ્થા કરી છે. સાથે 2 લાખથી વધારે લોકોને ધાબળા વિતરણ, 3 લાખથી વધારે લોકોને ચા પાણીની વ્યવસ્થા અને મેડિકલની વ્યવસ્થા ત્યાં રહેવાની વ્યવસ્થા કરી છે. સાથે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 2 આપણને મેડિકલ હોસ્પિટલ મળી છે. એમાં પણ અલગ અલગ ફેકલ્ટીના ડૉક્ટરો આખા દેશમાંથી આવશે અને ત્યાંની સેવા કરશે. તો આ પ્રમાણે લગભગ 2 લાખ લોકો રહી શકે એવા મોટા ડોમની પણ વ્યવસ્થા કરી છે. તો ખાસ કરીને સમગ્ર હિન્દુ સમાજ અને અપીલ છે કે આ મહાયજ્ઞની અંદર આપ પણ યથાયોગ્ય દાન આપી અને અમારા કાર્યને સહકાર આપશો. અને સાથે આ મહાકુંભની અંદર સનાતન વૈદિક હિન્દુ ધર્મનું આ મહાપર્વ છે. આપમાં આ જે 6 સ્નાન છે એની અંદર આપ પધારી અને ધર્મના સંસ્કૃતિના કાર્યની અંદર આપ પણ સહભાગી બનશો એ જ અભ્યર્થના. જય શ્રી રામ. સાથે બધા લોકો પોતપોતાના આઈડી કાર્ડ પણ સાથે લઈ અને આ મહાકુંભમાં આવશો. જય શ્રી રામ.